નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 14/3/2026। તો આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ બપોરે જ આવ્યા છે સૌથી મોટા સમાચાર। તો મિત્રો, શું છે આ સૌથી મોટા સમાચાર? તો આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ, એટલે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં રોજે રોજ આવા જ નવા વિડીયો છે તે અપલોડ થતા હોય છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો મોંઘવારી ભથ્થાના બાકી રકમ અંગેની અપડેટ વિશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો મળવાની તૈયારી છે। તો મોંઘવારી ભથ્થામાં વધારાથી તેમના પગારમાં ઓછામાં ઓછા ₹4,320નો વધારો થઈ શકે છે। તો ચાલો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ગણતરી જોઈએ મિત્રો। તો સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો 8મા પગાર પંચના અમલ પહેલાં કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થાને આધારે પગાર વધારો મળશે। તો આનો સીધો લાભ 12 મિલિયન કર્મચારીઓને થશે। તો ચાલો જાણીએ કે તેમના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે મિત્રો। તો ત્યારબાદ સૌથી પહેલાં વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના ડેટા જાહેર કરવામાં આવ્યા છે મિત્રો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા મહત્વપૂર્ણ છે। તો જુલાઈથી ડિસેમ્બર સુધીના 6 મહિના માટે એઆઈસીપીઆઈ ડેટા જાહેર કરવામાં આવ્યા છે। તો આ 6 મહિનાના આંકડા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર લાવે છે। તો ડીએની ગણતરી દરેક 6 મહિનાના સમયગાળા માટે એઆઈસીપીઆઈ ડેટાની સરેરાશ પર આધારિત હોય છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો આ રીતે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થશે। તો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ ડેટા આધાર બનાવે છે। તો હવે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ જે ડીએ સુધારા માટેનો પ્રાથમિક સ્ત્રોત છે તેના ડેટા ડિસેમ્બર 2025 સુધી પ્રકાશિત કરવામાં આવ્યો છે। તો આ ડેટા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારાની પુષ્ટિ કરે છે। જોકે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે સૌથી અગત્યનો ડેટા હોય તો તે એઆઈસીપીઆઈનો ડેટા છે। તો જુલાઈથી ડિસેમ્બર સુધીના ડેટા જોઈએ તો એવું લાગી રહ્યું છે કે આ વખતે 2%નો વધારો થઈ જશે, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ સુધી બાકી છે, એટલે કોઈ પણ જાતનું આમ ચોક્કસ અનુમાન લગાવી શકાય નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વધારીને 60% કરવામાં આવશે। તો મોંઘવારી ભથ્થા માટેના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાને આધારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારો 58%થી વધીને 60% થશે। તો ડિસેમ્બર એઆઈસીપીઆઈ ડેટા અનુસાર મોંઘવારી ભથ્થાનો દર વધ્યો છે। પરિણામે મોંઘવારી ભથ્થું 60%ને પાર કરી રહ્યું છે, જે 60% હોવાનું પુષ્ટિ થયેલ છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર 6 મહિને સુધારો કરવામાં આવે છે। તો આગામી ડીએ બાકી રકમ 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ થવાની છે, પરંતુ હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી। તો ડીએ વધારાનો ખુલાસો સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલમાં કરવામાં આવે છે। તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે માર્ચમાં જાહેરાત કરવામાં આવશે। તો જો કોઈ કારણોસર માર્ચમાં વિલંબ થાય છે તો જાહેરાત ચોક્કસપણે એપ્રિલમાં કરવામાં આવશે। તો આવી સ્થિતિમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના બાકી રહેલા ડીએ બાકી રકમ સાથે એપ્રિલમાં 3 મહિનાનો ડીએ ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો પગાર કેટલો હશે। તો 7મા પગાર પંચમાં લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 હતો,
તો હવે 58% ડીએ મુજબ 10,440 રૂપિયા ડીએ મળતો હોય તો અપેક્ષિત 160% મોંઘવારી ભથ્થું વધે તો 10,800 રૂપિયા ડીએ થશે. તો દર મહિને પગારમાં 360 રૂપિયાનો વધારો થશે અને એપ્રિલનો પગાર 3 મહિનાના બાકી પગાર સાથે રૂપિયા 1,080 થશે. તેવી જ રીતે વાર્ષિક વધારો છે તે 4,320 રૂપિયાનો થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.